તમે સકલિયાને ગમે એટલી ઘેરે તમે પૂનદાન કરતા હોય, પણ ખાસ કરીને છે ને ભાઈ, નખ આપણે આવે ને નખ, એ નખ કાપીને છે ને ગમે અહીંયા સુલામાં કાં ગમે અહીંયા ખાડો કરીને દાટી દેજો. જો ભૂલમાંથી સકલિયાને નખાઈ ગયું કે ખાઈ ગયું તો એના ગળામાં સોટી એટલે સકલિયું તરત મરી જાય. તમે ગમે એટલું પૂનદાન કર્યું છે ને, એક સકલિયાનો જીવ ગયો ને એટલે બધું પૂન પૂરું. એના વર્ષે એટલે ખાસ છે ને ભાઈ એની સેવા વધારે કરજો. માણસો તો ખાઈને તમારી વાતું કરવાના છે, મૂંગા પક્ષીને હાચી સેવા એ છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં? ઘણા સમયથી ભાઈ છે ને આપણે લોંગ વિડીયો બનાવ્યો નથી. હમણાં કંઈક કોમેડી હાલતું ને કંઈક કેવું ચાઇના વાળાનું હાલતું ને બધું નોખું નોખું હાંકતા હતા. એના બધાને સાથ અને સહકારથી આપણે ફેસબુક મોનિટાઈઝ વધે થઈ ગઈ છે. અને એમ કહેવાય ને કે તમારા સપોર્ટથી તમે ખૂબ સપોર્ટ આપ્યો મને, અને આપણે એમ કહેવાય ને કે ઇન્કમ ચાલુ થઈ ગઈ છે. એમાં કેટલી થઈ છે હું પછી હું તમને આગળ કહીશ. એટલે ખાસ આપણે વિડીયો એ માટે બનાવ્યો છે કે બધા કે ભાઈ તમે હવે કોમેડી બનાવો છો, દાંત કાઢવાની આવો બધા એવી રીતે વિડીયો બનાવી છે. તો હવે ખાસ એવું છે ને ભાઈ, બધાને ફોન આવ્યો હતો 11 જણાને કે ભાઈ તમે કંઈક મોટા વિડીયો બનાવો, લોંગ વિડીયો હમણાં કેમ કે બંધ કરી દીધું. એમાં એમ છે ટાઈમ નથી રહેતો ખાસ બનાવવાનો. આજ તો મેં કીધું થોડુંક એવું આપણે 2-3 મિનિટનો બનાવી વિડીયો. મેં કીધું જોઈએ, મેં કીધું કેમ કે હમણાંથી તો આપણે બનાવ્યો જ નથી વિડીયો. અને ખાસ છે ને ભાઈ, અત્યારે જમરૂક કોઈને ખાવો હોય ને, ઘણા ખરા કહેતા ભાઈ આવો રાજુભાઈ જમરૂક તો ખવડાવો તમારે ઘરે. જમરૂક તો હવે ફાલ વી ગયું છે, હું બતાવું જુઓ તમને. છે અમુક જમરૂક જુઓ આવા છે કાંક. હાલો એક તોડીને બતાવું તમને. જો આવા જમરૂક આવે અત્યારે તો આવી રીતના જમરૂક છે. અને ખાસ તો છે ને ભાઈ, જોઈએ આગળ મહેમાન આવવાના છે, પણ હવે કદાચ આવી જાય તો ઠીક છે, ન આવે તો. અને રાજા વિડીયો છે ને આપણે જો અહીંયા આપણે આ સ્પેશિયલ આપણે આટલું શેડ બનાવ્યો છે. આ જો હિસ્કો બિસ્કો બધો અહીંયા બેસીને જ વિડીયો બનાવવાના ઘેરે ને ઘેરે. હવે ક્યાં આપણે ટ્રાવેલિંગ બાવેલિંગ કરતા નથી, હવે ક્યાંય નથી જવાનું. ઘેરે બેઠા બેઠા આપણે વિડીયો બનાવવાના છે, બરાબર છે. અને કોઈને ફેસબુકમાં કાંઈ પણ તકલીફ હોય તો આપણે ભાઈ જેટલી આપણે માહિતી છે એટલે આપણે કહીશું. એ કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણે થોડોક સોલ્વ કરીજો. આપણે માહિતી છે ચાલે કે તમને થોડુંક ઘણી માહિતી આપશું તમને ફેસબુકમાં, બરાબર. હાલો તો જોઈએ આપણે આગળ કંઈક નવું નવું વિચારીએ, પછી થોડું ઘણું આમાં કંઈક કરીએ બધું. અને ઘણા ખરા નવા ફોન આવતા જ હતા આપણે કે રાજુભાઈ વિડીયા તો કેમ બંધ કરી દીધા છે. વિડીયા બંધ નથી કર્યા ભાઈ, વિડીયા ચાલુ છે ભાઈ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં એક બેમાં એક જ નામ હરકું છે, રંગીલો રાજુ, બરાબર. તો ભાઈ ફોલો કરી દેજો અને ખાસ વધુ શેર કરી દેજો. નવું કાયમ આપણે પહેલાં તો છે ને ભાઈ સવારમાં હું જાગું ને એટલે ખાસ મારા માટે છે ને હું એક મારે સવારમાં જાગીને એ જ પહેલાં હું ઉઠું ને એટલે સીધું મારે એ જ પહેલાં ધ્યાન જાય. મારા ફળિયામાં એક મેં સકલિયા માટે સ્પેશિયલ એક સણવાનું મસ્તીનું ઓલું સિમેન્ટથી બનાવ્યું છે, રેળો નાખી. જાગીને પહેલાં મોટર આપણે જો અહીં ડાર છે સામે, એ ડાર છે, મોટર ચાલુ કરીને ગરમ પાણી પહેલાં સકલિયાનો આવડો કુંડો ભરવાનો. અને જો આવી રીતે આપણે સકલિયાને સાંડ નાખવાની. ઝાર ખૂટી જાય તો આપણે ભાવનગરથી કટું આવી જાય ને ચોખા નાખવાના. એને હાથ ને પગ નથી, એને ખાલી સણવા માટે છે ને મોઢું આપ્યું છે ભગવાને. એટલે ખાસ એની જવાબદારી આપણને સોંપી છે ભગવાને. એટલે સવારમાં જાગવું ને એટલે ખાસ છે ને ભાઈ સકલિયાને તો છે ને ભાઈ ગરમ પાણી ભરી દેવાનું અને સાંડ નાખજો. એનાથી મોટું એ કોઈ પૂનદાન છે જ નહીં. તમે જે વિચાર કરો કે હાલો આપણે હાથ પગ આપને આપ્યા છે તો આપણે રળીને પેટ ભરવાના છે, સકલિયા બિચારા ક્યાં જવાના છે એ કહો તમે. એટલે છે ને ખાસ સવારમાં જાગીને મારું તો પહેલેથી એ જ સિદ્ધાંત છે, ગમે ત્યારે જાગવું, મોઢું કાંઈ નહીં ધોવાનું, પહેલાં સકલિયાની વ્યવસ્થા બધી કરી દેવાની. ગરમ પાણી કુંડો ભરી દેવાનો એટલે સકલિયા પછી નાહી નાખે. એ નાહે પછી જ મારે નાહવાનું, ચાલ ગયા આપણે નાહવાનું નહીં. સકલિયા નાહે પછી હું રાજી થાવ કે આ સકલિયા નાહ્યા, એને ખાલી ભગવાને 2 પાખું આપી છે સણવા માટે, મોઢું આપ્યું છે. એટલે છે ને ભાઈ આપણે સકલિયાને પહેલાં સવારમાં જાગીને પહેલાં એ વ્યવસ્થા કરી. બીજા કોઈનું કાંઈ નહીં ધ્યાનમાં લેવાનું, કાંઈ કોઈ જાતનું કાંઈ નહીં. ગમે એ બોલે ઘેરે કાંઈ નહીં, હું પહેલાં મારી જે કાર્ય જે થતું હોય એ પહેલાં સવારમાં સકલિયાને હું આપણે વિધિ કરી જ નાખવાની સવારમાં જાગીને. એટલે જો આ હું તમને બતાવી જ દઉં ખાસ.
આ ગરમ પાણીનો કુંડો ભરવાનો અને જો અહીંયા સણ નાખવાની અને સામે છે ને સ્પેશિયલ આપણે જો રોટલાને એવું નાખીને એનું ટેન બનાવ્યું છે જો સામે સકલા અહીંયા રોટલા ખાતા હોય અને ઝાર ખાવી ને ઝાર અને ચોખા ખાવાના ચોખા એમ કહેવાય ને કે અહીંયા આજુબાજુવાળાના બધા એના કબૂતરા પાળે છે ને બધા એ ત્યાં નહીં ખાતા હોય એટલે મારા ઘેર અહીંયા ચોખા ને સણ ખાવા આવે ખાસ તો છે ને ભાઈ મૂંગા જનાવરને તમે નાખજો તો કારક છે ને એ આડું આવીને ઊભું રહેશે આપણને ગમે ત્યારે એટલે ખાસ કરીને છે ને ભાઈ જો સકલી આપણે એટલે અહીંયા પાળેલા છે ને ભાઈ જો કેટલા આવી ગયા સણવા આખો દી સકલિયા ચાલુ હોય અને ખાસ કરીને છે ને એક હું તમે સકલિયાને ગમે એટલી ઘેરે તમે પૂનદાન કરતા હોય પણ ખાસ કરીને છે ને ભાઈ નખ આપણે આવે ને નખ એ નખ કાપીને છે ને ગમે અહીંયા સુલામાં કા ગમે અહીંયા ખાડો કરીને દાટી દેજો જો ભૂલમાંથી સકલિયાને નખાઈ ગયું કે ખાઈ ગયું તો એના ગળામાં સોટી એટલે સકલિયું તરત મરી જાય તમે ગમે એટલું પૂનદાન કર્યું છે ને એક સકલિયાનો જીવ ગયો ને એટલે બધું પૂન પૂરું એટલે ખાસ છે ને ભાઈ નખ કાપો ને એટલે કાં સુલામ નાખી દેજો મારે જો ઘણી વખત હું બધાને ઘેરે ઈ જ કહું ભાઈ નખ કાપીને તમે સુલામ નાખી દેજો ત્યાં ગમે એક ખૂણામાં ખાડો કરીને દાટી દેજો નકર જો ભૂલમાંથી એક સકલિયું નખ ઈવડું ચોખાના વેમમાં ખાઈ ગયું ને એટલે સકલિયું ગળામાં સીધું અને હલવાઈ જાય નખ એટલે સકલિયું મરી જાય સીધું બરાબર છે એટલે ખાસ કરીને છે ને ભાઈ તમે ખાસ એક ધ્યાન રાખજો તમે ગમે ત્યારે નખ ક્યાંય છે ને આડાવડો નાખવાનો નહીં સકલિયા ચોખાના વેમમાં ખાઈ જાય છે મારે એક ફીરું અહીં બની ગયું છે એટલે મને બહુ જીવ બેળ્યો છે એટલે છે ને સકલિયાને તો હું ખાસ કરીને છે ને બહુ ખાસ ધ્યાન રાખું એટલે મૂંગા જનાવર છે એટલે ખાસ છે ને ભાઈ એની સેવા વધારે કરજો માણસો તો ખાઈને તમારી વાતું કરવાના છે મૂંગા પક્ષીને હાચી સેવા એ જ છે એટલે ખાસ કરીને છે ને ભાઈ ક્યારેક એ પૂન આડું આવશે તમારું બરાબર આજ નહીં તો કાલ એ આપણને એ ક્યાંય નહીં જાય આપણું બરાબર છે તો જોઈએ હાલો આગળ ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું તે બધાને હર હર મહાદેવ જય માતાજી બધાને આપણા પેજને ભાઈ ફોલો કરતા રહીજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો મળીએ બધાને નવા બ્લોગ સાથે બધાને હર હર મહાદેવ જય માતાજી